અબડાસા તાલુકાની નલિયા જૂથ ગ્રામ પંચાયત દ્વારા નલિયા સરપંચ રામજી કોલીના અધ્યક્ષસ્થાને ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી નરેશભાઈ દ્વારા જણાવાયું હતું કે વર્ષ 2025-26નું જે આયોજન કરવાનું છે એ અનુસંધાને ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જીટીપીનું આયોજન સાથે તાલુકા પંચાયતના લેટર અનુસંધાને નલિયા 2 અને 4 વિસ્તારમાં મિની આરોગ્ય શરૂ કરવા માટે જમીન ફાળવવા, મંજૂર થયેલ આંગણવાડી માટે જમીન ફાળવવા અને નલિયા ગામ લોકોના 2 કરોડ જેટલી વેરા વસૂલાત બાકી હોય તેની ઉઘરાણી માટે ગ્રામ પંચાયત દ્વારા એક કામદાર રાખવામાં આવશે. સાથે એક જૂનો લેબર કોર્ટ કેસ છે, એના માટે હવે નલિયા ગ્રામ પંચાયત હાઈકોર્ટના દ્વારે જશે અને ખાસ નલિયા પોલીસ સ્ટેશન દ્વારા જે લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેમના દ્વારા ગામમાં કોઈ ગેરકાયદેસર બાંધકામ કે દબાણ કરાયેલું હોય તો તેની માહિતી માંગવામાં આવી છે અને હાલ ઉનાળામાં પાણીની તંગી દૂર કરવા નલિયા ગ્રામ પંચાયત દ્વારા પ્રાંત અધિકારીને એક લેટર લખીને પાણી માટે સાધનો મંગાવવા તેની પણ રજૂઆત કરવામાં આવી છે. હાલ ગ્રામ પંચાયત પાસે સ્વભંડોળ ન હોતા લોકો સ્વેચ્છાએ પોતાનો ફાળો નોંધાવે તેવી રજૂઆત કરાતા પ્રથમ ઉપસ્થિત ઘનશ્યામસિંહ ભરતસિંહ જાડેજા દ્વારા 1100 રૂપિયા અને નલિયા જૈન મહાજન દ્વારા 11,000 રૂપિયા અને તલાટી નરેશભાઈ દ્વારા પણ 1100 રૂપિયા લખાવીને શરૂઆત થઈ હતી. આ સભામાં સરપંચ રામજી કોલી, તલાટી કમ મંત્રી નરેશભાઈ, સભ્યો મિતેશ ગોસ્વામી, એડવોકેટ સચિન જોશી સહિતના નલિયાના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. હું અહીંયા નલિયા પંચાયતની અંદર તલાટી સહમંત્રી તરીકે ચાર્જમાં છું. આજે રોજ જીપીડીપી 2025-26નું જે આયોજન કરવાનું બાકી હતું એના માટે ખાસ અગત્યની ગ્રામસભા રાખવામાં આવી હતી. આજની ગ્રામસભાની અંદર જીપીડીપીનું આયોજનનો પબ્લિકનો જેટલો કામ હતો એની બધું શોર્ટિંગ કરીને લેવામાં આવ્યો અને જીપીડીપીનું આયોજન કરવામાં આવ્યું. ત્યારબાદ તાલુકા પંચાયતના લેટર અનુસંધાને નલિયા 2 અને 4ની અંદર જે આરોગ્ય ખાતા માટે જમીન જે ફાળવણી થઈ એની ચૂંટણી દિશા એની નક્કી કરવામાં આવી. એના પછી આંગણવાડી માટે જે જગ્યા ફાળવણી થતી એ બી સરપંચશ્રીને કહેવાનું જગ્યા નક્કી કરીને કહેવામાં આવી. બરાબર છે. બીજું કે ગામની અંદર વેરા વસૂલાત નલિયા ગ્રામ પંચાયત તાલુકા મથકની સૌથી મોટી ગ્રામ પંચાયત હોય, માગણું બહુ મોટું છે અને પબ્લિકે અવેરનેસને કારણે માગણું એટલું અપડેટ થયેલું નથી, વસૂલાત ઓછી થાય છે. સામે પબ્લિકની બી સુખાકારી માટે આપણે ભંડોળ જોતું હોય છે. તો આજે ગ્રામસભામાં દરેકે સભ્યને, પબ્લિકને અને વેરા વસૂલાત માટે વિનંતી કરવામાં આવી કે તમે લોકો વેરો તમારો જે હોય ભરપાઈ કરી જાઓ. બરાબર છે. બીજી વસ્તુ કે ગ્રામ પંચાયત થ્રુ જે જૂનો લેબર કોર્ટનો કેસ છે એ બાબતે આગળ હાઈકોર્ટની અંદર જવાનું નક્કી કરવામાં આવશે. અહીંયા નલિયા પોલીસ સ્ટેશનની અંદર ગ્રામ પંચાયતના અનુસંધાને એક લેટર આપેલો છે. એની અંદર 3 વ્યક્તિઓનું નામ છે એ અત્યારની ગ્રામસભામાં મેં જાહેરનું વાંચેલ જ છે. બરાબર છે. એ લોકોની રેકર્ડ આધારિત માહિતી તો કાયદેસર ગણાય. બરાબર છે. રેકર્ડ સિવાયના દબાણની વ્યાખ્યા અલગ છે કે ગેરકાયદેસર દબાણ કરી બેઠા હોય, કોઈ અડધો જમીન બેઠા હોય. બરાબર છે. એની માહિતી આપવાની છે. બરાબર. એ માહિતી છે ગ્રામ પંચાયતની બોડી અને ગ્રામ પંચાયતના સરપંચ થ્રુ આપવામાં આવશે, કારણ કે તલાટીની જે રેકર્ડ આધારિત હોય એ જ માહિતી આપી શકે. તપાસ કરી નથી, એમનો લેટર કાલે આવ્યો છે ને આજની ગ્રામસભામાં પંચાળી લીધો છે. બરાબર છે. અને એની પંચાયત થ્રુ એની તપાસ કરવામાં આવશે.